નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાંથી પણ ગણેશ પંડાલોમાંથી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરીને રાજ્ય કક્ષાએ મોકલાશે. મંડપ શણગાર, સામાજિક સંદેશો, ઇકો ફ્રેન્ડલી પ્રતિમા, દેશભક્તિ થીમ, સ્વદેશી વસ્તુઓ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના આધારે જ્યુરી દ્વારા મૂલ્યાંકન થશે. આખા રાજ્યમાં 29 જિલ્લાઓમાંથી પસંદ થયેલા પંડાલોમાંથી 3 શ્રેષ્ઠ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે અન્ય 5 પંડાલોને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025ની એક રાજ્ય સરકાર દ્વારા લોકોના આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી અને એ પ્રતિયોગિતા જાહેર થયેલી છે, જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટેના 7 અલગ અલગ માર્ગદર્શિકાઓ પ્રમાણે ગણેશ પંડાલ તૈયાર થશે. એમાંથી શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલ 29 જિલ્લાઓમાંથી પસંદ કરી અને પ્રથમ ને 5 લાખ રૂપિયા, બીજા ગણેશ પંડાલને 3 લાખ રૂપિયા અને ત્રીજાને 1.5 લાખ રૂપિયા એ રીતે નાણાકીય ઇનામ આપવામાં આવશે. સાથે સાથે સમગ્ર 29 જિલ્લામાંથી બેસ્ટ એવા 5 પંડાલ પસંદ કરી અને એમને 1 લાખ રૂપિયાનું રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. આ ગણેશ પંડાલ પસંદગી વખતે જિલ્લા કક્ષાની એક કમિટી છે, એ માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રહેશે, જેમાં પંડાલની 7 અલગ અલગ માર્ગદર્શિકાઓ પ્રમાણે પસંદ કરવામાં આવશે. જેમાં એક તો ગણેશ પંડાલનું મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી છે કે નહીં એના આધારે, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી, ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણરૂપ ના થાય અને સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી. આ ઉપરાંત અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ પંડાલ કરતું હોય તેને પણ ધ્યાનમાં લઈને આ પ્રકારની પસંદગી કરવામાં આવશે. નર્મદા જિલ્લાના ગણેશ મંડળોએ રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ 28 ઓગસ્ટ 2025 બપોરે 12 વાગ્યા સુધી જિલ્લા સેવા સદન રાજપીપળામાં જમા કરાવવું રહેશે. સાથે જ મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે 29 થી 31 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સ્પોર્ટ્સ ડે ઉજવાશે, જેમાં વિવિધ રમત સ્પર્ધાઓ અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર CK ઉંધાડની સહિત જિલ્લાના અધિકારીઓએ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.